નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ અને આપની સાથે હું છું લખમા। સમાચારોની શરૂઆત કરીએ। કચ્છના ગાંધીધામમાં ગેસ લીકેજથી આગ લાગ્યા હોવાનો એ બનાવ સામે આવ્યો છે। અંતરજાળ ગામે મકાનમાં આગ ભભૂકી ઉઠી છે। ગેસ લીકેજને કારણે આગ લાગતાની સાથે જ આ દુર્ઘટનામાં 2 લોકો દાઝી ગયા છે। દાઝેલા 2 લોકોને હોસ્પિટલે સારવાર અર્થે પણ ખસેડવામાં આવ્યા છે। ફાયરની ટીમે આગને કાબૂમાં લઈ લીધી છે। ઈજાગ્રસ્તોને બહાર કાઢવામાં આવ્યા છે અને ત્યારબાદ તેમને હોસ્પિટલે ખસેડવામાં પણ આવ્યા છે। ગાંધીધામના અંતરજાળ ગામની આ ઘટના એક સોસાયટીના રહેણાંક મકાનમાં ગેસ લીકેજ થતાની સાથે જ આગ ભભૂકી ઉઠી હતી। અંતરજાળ પાસે આવેલ મંગળવિલા સોસાયટીના એક મકાનમાં ગેસને કારણે આગ ભભૂકી ઉઠી હતી। ત્યારે વહેલી સવારે 5 વાગ્યાના અરસામાં આ દુર્ઘટના સર્જાય છે। આગને કારણે 2 લોકો દાઝ્યા હોવાની પણ વિગતો સામે આવી છે। દાઝેલા 2 લોકોને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવાની ફરજ પડી છે અને આ ઉપરાંત ફાયરના જવાનો દ્વારા ભારે જહેમત ઉઠાવી પાણીનો સતત મારો ચલાવી અને આગને કાબૂમાં લેવામાં આવી છે। ઘરમાં વ્યાપકપણે નુકસાન પહોંચ્યું હોય તે પ્રકારની તસવીરો પણ ત્યાંથી સામે આવી છે। ઘર વખરી પણ બળી ચૂકી છે। મહદઅંશે નુકસાન પહોંચવા પામ્યું છે। કચ્છથી આ વિગતો સામે આવી રહી છે। અંતરજાળ ગામ છે જ્યાં એક સોસાયટીના રહેણાંક વિસ્તારની અંદર એક મકાનમાં ગેસ લીકેજ થતાની સાથે જ આગ લાગી હતી અને આ દુર્ઘટનામાં 2 લોકો દાઝી ગયા હતા। જોકે એ બંને વ્યક્તિઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। હોસ્પિટલમાં તેમને સારવાર આપવામાં આવી રહી છે અને પોલીસ દ્વારા પણ આ મુદ્દે વધુ તપાસ હાથ ધરાશે।